અમરોલીના છાપરાભાઠા ખાતે રહેતા લેવા પટેલ સમાજના બ્રેન્ડેડ પ્રૌઢના હૃદય, ફેફસા, લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી 7 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને એક નવી દિશા બતાવી છે। મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સુખપુર ગામના વતની હાલમાં અમરોલીના છાપરાભાઠા રોડ આદર્શનગરમાં રહેતા 57 વર્ષીય વિનોદભાઈ ધીરુભાઈ વેકરિયા ગત તારીખ 8મી તારીખે રાત્રે માથામાં દુખાવો હતો, જેથી ગત તારીખ 9મીએ વહેલી સવારે તે ઘરે બેભાન થઈ જતા પરિવારજનોએ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા। તેમનું સીટી સ્કેન કરાતા બ્રેઇન હેમરેજ અને મગજની નસમાં લોહીનો ફૂગો હોવાનું નિદાન થયું હતું। ત્યારે ડોક્ટરની ટીમે તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા। બાદમાં ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી વિનોદભાઈના પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું। હૃદય મુંબઈની પ્રાઇવેટ હોસ્પિટલમાં, ફેફસા હોસ્પિટલને, લીવર સુરતની ખાનગી હોસ્પિટલને, એક કિડની અમદાવાદની હોસ્પિટલમાં, બીજી કિડની IIKDRCને ફાળવવામાં આવી હતી। તે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકને સ્વીકાર્યું હતું। સુરતની ખાનગી હોસ્પિટલથી મુંબઈનું 297 કિલોમીટર અંતર 110 મિનિટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મહારાષ્ટ્રના કોલ્હાપુર રહેતા 59 વર્ષીય વ્યક્તિમાં મુંબઈની હોસ્પિટલમાં, તેમની ટીમ દ્વારા તેમના ફેફસાનું મુંબઈની હોસ્પિટલમાં, મુંબઈના કાંદિવલીમાં રહેતા 58 વર્ષીય વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયો છે। તે લીવરનું વ્યારાની રહેતા 49 વર્ષીય મહિલાઓ સુરતની હોસ્પિટલમાં અને તેમની એક કિડનીનું અમદાવાદની રહેતા 69 વર્ષીય મહિલામાં અમદાવાદની હોસ્પિટલમાં, તો બીજી કિડનીનું વડોદરામાં રહેતા 32 વર્ષીય મહિલામાં અમદાવાદની હોસ્પિટલ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે। સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાના આ 44 અને ફેફસાના દાન કરવાની 14મી ઘટના છે। વિનોદભાઈના પરિવારમાં તેમની પત્ની ગીતાબેન, પુત્રો અંકિત અને હિરેન છે, જેઓ ઓનલાઈન સાડી વેચાણનો વ્યવસાય કરે છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।